નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? સરસ. મિત્રો, આપણે તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 એટલે કે તર્કશાસ્ત્રની સમજ વિશે આગળ 10 લેક્ચરથી વાત કરતા આવ્યા છીએ. મિત્રો, આપણે તમામ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જ્યાં સુધી તર્કશાસ્ત્રની સમજ આપણને નહીં મળે ત્યાં સુધી આપણે આગળ ચાલવામાં તકલીફ પડી શકે છે. અને એટલા માટે મિત્રો, આપણે તર્કશાસ્ત્રની સમજમાં જે મહત્વના પોઈન્ટ છે એના પર વિશેષ ભાર મૂકીને તેને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હકીકત જે આપણને ધોરણ 12માં ઉપયોગી થઈ પડે તેમ છે એ બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, લાંબી વ્યાખ્યાઓ, લાંબા ઉદાહરણો, લાંબી માહિતી કરતા આપણે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મિત્રો, અનુમાન કે દલીલનું સ્વરૂપ કેવું હોઈ શકે આપણે એના વિશે વાત કરી રહ્યા છીએ. આગળના લેક્ચરમાં પણ આપણે આના વિશે જ મિત્રો વાત કરી હતી કે દલીલ કે અનુમાન વિધાનોના બનેલા છે અને દલીલમાં આવતા વિધાનોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. આપ સર્વ મિત્રો જાણો છો કે આધાર વિધાન અને ફલિત વિધાન. ત્યારે આપણે અલગ મુદ્દાઓની વાત કરી હતી અને છેલ્લે આપણે જે આધાર વિધાન અને ફલિત વિધાનનો સંબંધ છે કે આધાર વિધાન ક્યારેય સ્વતંત્ર રીતે આધાર વિધાન હોતું નથી, એ જ રીતે ફલિત વિધાન પણ ક્યારેય સ્વતંત્ર રીતે ફલિત વિધાન હોતું નથી, એની પણ ચર્ચા કરી હતી. આધાર વિધાન અને ફલિત વિધાનની વ્યાખ્યાઓ પણ મિત્રો આપણે જોઈ હતી કે આધાર વિધાન કોને કહેવાય અને ફલિત વિધાન કોને કહેવાય તેની વ્યાખ્યાઓની પણ આપણે સમજ મેળવી છે. ત્યાર પછી મિત્રો આપણે છેલ્લે એવી વાત કરી હતી કે એક દલીલમાં ફલિત વિધાન હોય તે અન્ય દલીલમાં આધાર વિધાન તરીકે પણ હોઈ શકે. એ જ રીતે એક દલીલમાં આધાર વિધાન હોય તે અન્ય દલીલમાં ફલિત વિધાન પણ હોઈ શકે છે. અને એના માટે આપણે હિના નામની હોશિયાર વિદ્યાર્થીના ઉદાહરણ દ્વારા આ બાબતને સમજવાનો પ્રયાસ કર્યો હતો. અને હવે મિત્રો મોસ્ટ આઈએમપી બાબત આવે છે. જો આમ તો હું તમને અગાઉ પણ કહી ગયો છું કે દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાનની સંખ્યાનો મુદ્દો પણ અતિ મહત્વનો છે કે દલીલમાં કેટલા આધાર વિધાન હશે અને કેટલા ફલિત વિધાન હોઈ શકે. તો મિત્રો, આ મુદ્દોની આપણે વાત કરીએ, અતિ મહત્વનો મુદ્દો છે કે આધાર વિધાન અને ફલિત વિધાનની સંખ્યા. કે કોઈ પણ દલીલ હોય તેમાં આધાર વિધાન અને ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા 1 અને માત્ર 1 જ હોય છે. મોસ્ટ આઈએમપી બાબત કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા શું હોય છે? તો કે ફલિત વિધાનની સંખ્યા હંમેશા કોઈ પણ સંજોગોમાં 1 જ હોય છે. કોઈ પણ સંજોગ હોય, ફલિત વિધાનની સંખ્યા 1 અને માત્ર 1 જ હોય છે. ઘણી વખત મિત્રો પૂછાય છે કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો આપણે વિચારવું પણ નહીં પડે, કારણ કે આપણને આ પોઈન્ટ હવે યાદ રહી ચૂક્યો છે કે ફલિત વિધાનની સંખ્યા 1 અને માત્ર 1 જ હોય છે, જ્યારે આધાર વિધાનની સંખ્યા 1 કે તેથી વધારે હોઈ શકે. એ પણ લખી શકાય મિત્રો કે કોઈ પણ દલીલમાં આધાર વિધાનની સંખ્યા 1 કે 1 કરતા વધારે
હોઈ શકે. એટલે મિત્રો એક બાબત અહીંયા સ્પષ્ટ થાય છે કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાન એક હોય પરંતુ આધાર વિધાનની સંખ્યા તો કે એક પણ હોઈ શકે અને એક કરતા વધારે પણ હોઈ શકે, બે પણ હોઈ શકે અને ત્રણ પણ હોઈ શકે. આધાર વિધાનની સંખ્યાનો કોઈ નિયમ નથી. આ ઓછામાં ઓછું એક આધાર વિધાન હોય છે, આ એનો નિયમ છે. બાકી મેક્સિમમ એટલે કે મહત્તમ સંખ્યા કેટલી હોય છે, એટલે કે વધારેમાં વધારે આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે, આની સ્પષ્ટતા કરવાની જરૂર છે નહીં. પણ ઓછામાં ઓછી એક કે એક કરતા વધારે હોય છે, જ્યારે ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ હોય છે. આનો અર્થ એ કે કોઈ પણ દલીલમાં એક ફલિત વિધાન અને એક આધાર વિધાન મળીને ઓછામાં ઓછા બે વિધાન હોય છે. આ પણ મહત્વની બાબત છે મિત્રો. જો હવે જે આપણે તારવણી કરીએ છીએ ને તે અતિ મહત્વના પોઈન્ટ છે. હવે આપણે વાત કરવાની છે કોઈ પણ દલીલ હોય એમાં કેટલા વિધાન હોય, ઓછામાં ઓછા, કે કોઈ પણ દલીલ હોય તેમાં ઓછામાં ઓછા કેટલા વિધાન હોય છે. દલીલ એટલે આપણે જાણીએ છીએ કે અનુમાનની શાબ્દિક રજૂઆત અને તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે વાત કરી આધાર વિધાન અને ફલિત વિધાનની સંખ્યા, પરંતુ સાથે સાથે તમને એ બાબત પણ મારે બતાવવી અતિ આવશ્યક છે, અતિ મહત્વની છે કે કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા કેટલા વિધાનો હોય છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા બે વિધાન હોય છે, એક આધાર વિધાન અને બીજું ફલિત વિધાન. આ બાબત પણ અહીંયા આપણે નોટ કરી લઈએ કે કોઈ પણ દલીલમાં આ ઓછામાં ઓછા વિધાનની વાત છે મિત્રો, ખાસ સમજજો. મહત્તમ વધારેમાં વધારે નહીં, પણ ઓછામાં ઓછા બે વિધાનો હોય છે. દલીલ ક્યારે બને? દલીલ બનવા માટે ઓછામાં ઓછા કેટલા વિધાનની જરૂર પડે છે? તો કે ઓછામાં ઓછા બે વિધાનની જરૂર પડે છે. અને આ બે વિધાન ક્યાં છે? તો કે એક આધાર વિધાન અને એક ફલિત વિધાન. સમજાય છે મિત્રો કહેવાનો મતલબ? કે આ ત્રણેય પોઈન્ટ અતિ મહત્વના છે. આધાર વિધાનની સંખ્યા, ફલિત વિધાનની સંખ્યા અને દલીલમાં વિધાનની સંખ્યા. અને આનો અર્થ મિત્રો એમ પણ કહી શકાય કે આધાર વિધાનની સંખ્યા જેમ વધે તેમ દલીલમાં વિધાનોની સંખ્યા વધે છે. ઓછામાં ઓછા બે વિધાન છે, પરંતુ જો આપણને જે દલીલ આપવામાં આવેલી છે તેમાં તો કે આધાર વિધાન વધે એટલે વિધાન વધશે. એટલે એ પણ અહીંયા મિત્રો આપણે સમજી લઈએ કે આધાર વિધાન વધતા દલીલના વિધાનોની સંખ્યા વધે છે. પણ બીજી ખાસ બાબત મિત્રો કે દલીલના વિધાનોની સંખ્યા વધે છે, ફલિત વિધાનની નહીં. બરોબર છે કે આધાર વિધાન વધે એટલે દલીલના વિધાનોની સંખ્યા વધે છે. જો ગમે તેટલા વિધાનો વાળી કોઈ પણ દલીલ હોય એમાં ફલિત વિધાન તો એક જ હોય છે અને આધાર વિધાન વધે છે, પરંતુ ક્યારેય ફલિત વિધાનની સંખ્યા વધતી નથી. તત્વજ્ઞાનમાં મિત્રો 11માં પણ આપણે આ જ અભ્યાસ કરીશું અને 12માં પણ આ જ બાબતની સ્પષ્ટતા રાખજો. હંમેશા ફલિત વિધાનની સંખ્યા એક જ હોય છે. હું તમને પુનરાવર્તન એટલા માટે કરાવું છું કે હવે પછીની જે આ બાબત છે તે આપણા માટે અતિ મહત્વની છે અને એમાં આ બાબત છે આ ખૂબ મહત્વની છે. આગળના આપણે જે સંબંધની વાત કરી, સાપેક્ષ સંબંધ, તાર્કિક સંબંધ, એ 100% મહત્વના છે, પરંતુ આ બાબત છે અતિ મહત્વની છે મિત્રો. મોસ્ટ આઈએમપી બાબત કહી શકાય કે આધાર વિધાન, ફલિત વિધાનની સંખ્યા, વિધાનની કુલ સંખ્યા, ઓછામાં ઓછા કેટલા વિધાન હોય,
વિધાન વધે તો દલીલમાં શું ફેરફાર થાય છે એની બાબતનો આજે આખો ટોપિક છે. પેરેગ્રાફ આપણી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 8 માંથી આપવામાં આવ્યો છે. તે અતિ મહત્વનો છે. એનું જ વિવરણ અહીંયા તમારી સમક્ષ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ હોય છે, જ્યારે કોઈ પણ દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક અથવા એક કરતા વધારે હોય છે. કોઈ પણ દલીલમાં ઓછામાં ઓછા બે વિધાન હોય છે, પરંતુ દલીલમાં વિધાનની સંખ્યા અથવા આધાર વિધાન વધે તો તેની સંખ્યા પણ વધે છે. પરંતુ ગમે તેટલા વિધાનો વાળી દલીલ બને પણ તેમાં ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ રહે છે. મિત્રો, આ તમામ લાક્ષણિકતાઓને આધારે દલીલની સરસ મજાની વ્યાખ્યા આપણને આપવામાં આવેલી છે કે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં ફક્ત અને ફક્ત એક જ ફલિત વિધાન હોય છે અને બાકીનું વિધાન કે બાકીના વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. આ દરેક બાબતને આધારે દલીલ એટલે શું? આમ તો આપણે જોઈએ અનુમાનની શાબ્દિક રજૂઆતને દલીલ કહે છે, પરંતુ દલીલ એટલે શું એ દલીલના સ્વરૂપની રીતે વિચારીએ તો હવે આપણે આધાર વિધાન અને ફલિત વિધાનની સ્પષ્ટતાને આધારે એક સરસ મજાની દલીલની વ્યાખ્યા તારવવાની થાય છે. પરંતુ એ પહેલા મિત્રો, આ દરેક બાબતને વિડિયો 2 જ મિનિટ પૂરતો સ્ટોપ કરીને ચારે ચાર અતિ મહત્વના પોઈન્ટ છે કે જેને આધારે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. આ ચારે ચાર પોઈન્ટને આપણે લખી લઈએ અને ત્યાર પછી હવે આપણે આગળ તો કે દલીલની જે વ્યાખ્યા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સારી વ્યાખ્યા છે મિત્રો કે દલીલ એટલે શું. આપણે આ મુદ્દા વિશે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ. એ આ બધાય જાણીએ છીએ કે દલીલ એટલે શું, એટલે કે દલીલ. તો મેં તમને પહેલા પણ વાત કરી હતી કે દલીલ કોનો સમૂહ છે. જો બીજી રીતે પૂછું તો તમને આવડશે કે દલીલ શેની બનેલી હોય છે, તો તમે એક સાથે બધા બોલી ઉઠશો કે દલીલ વિધાનોની બનેલી હોય છે. એટલે દલીલ કોનો સમૂહ છે? તો કે દલીલ વિધાનોનો સમૂહ છે. અને કેવો સમૂહ? જુઓ કે વિધાનોનો એક એવો સમૂહ વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં ફક્ત અને ફક્ત એટલે કે એક અને માત્ર એક જ ફક્ત અને ફક્ત એક જ ફલિત વિધાન કે ઓછામાં ઓછું કયો કે વધારેમાં વધારે કયો ફરજિયાત કયો ફક્ત અને ફક્ત એક જ ફલિત વિધાન હોય છે. અને બાકીના વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. લ્યો, આ થઈ ગઈ દલીલની વ્યાખ્યા. એના સંદર્ભમાં હું ખાલી એટલું જ કહી શકું આટલી બાબતને જ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે વિધાનોનો એક એવો સમૂહ. દલીલ એટલે શું? તો કે મિત્રો, વિધાનોનો એક એવો સમૂહ જેમાં ફક્ત અને ફક્ત એક જ ફલિત વિધાન હોય છે અને બાકીના વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. મિત્રો, અતિ મહત્વની વ્યાખ્યા છે. કોઈ પ્રકારની મુશ્કેલી આપણને તેમાં પડે એવું લાગતું નથી કે જે સંખ્યા છે આધાર વિધાન અને
ફલિત વિધાનની એના આધારે જ આ વ્યાખ્યાની તારવણી કરવામાં આવેલી છે કે દલીલની વ્યાખ્યા આધાર વિધાન અને ફલિત વિધાનના સંદર્ભમાં આપો તો આપણે લખવું પડે કે દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ કે જેમાં ફક્ત અને ફક્ત એક ફલિત વિધાન હોય છે અને બાકીના વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. હવે જો અહીંયા મિત્રો ખાસ આપણે જોયું કે ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ હોય છે, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે પરસ્પરથી સ્વતંત્ર એવી દલીલો એક સાથે જોવા મળે છે. એક સાથે આપણને આપ્યું હોય પરંતુ એકબીજા સાથે જોડાયેલી લાગે પરંતુ હોય નહીં. કારણ કે આવી દલીલમાં તમે તારવણી કરશો તો તેમાં ફલિત વિધાનની સંખ્યા વધારે બતાવશે. તો તમે તરત કઈ ઉઠશો કે સાહેબ તમે અમને એવું શીખવાડ્યું હતું કે ફલિત વિધાનની સંખ્યા ક્યારે એક કરતાં વધારે હોઈ શકે નહીં. હું મિત્રો હજી કહું છું કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ હોય છે, પરંતુ અન્ય વધારે આપણને જો ફલિત વિધાન બતાવે તો એનો અર્થ એ છે કે એ દલીલમાં એક કરતાં વધારે દલીલ છે એ છુપાયેલી હોય છે અથવા પરસ્પર રીતે સંકળાયેલી એવી અનેક દલીલોની હારમાળા હોય છે. અને દરેકને અલગ રીતે વિચારીએ તો તેમાંથી આપણને સ્પષ્ટ થાય છે કે આ દલીલ છે એમાં 2 કે 3 દલીલનો સમાવેશ કરવામાં આવેલો છે. જો આપણને હકીકત છે એ બતાવેલી છે કે કોઈ પણ દલીલમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય છે. આ તો હું પણ થાકી ગયો અને તમે પણ સાંભળીને થાકી ગયા હશો, પરંતુ એ હકીકત પરથી એમ કહી શકાય કે કોઈ પણ સંભાષણ એટલે કે ભાષણમાં, વ્યાખ્યાનમાં કે લખાણમાં જ્યારે એકથી વધારે ફલિત વિધાન જોવા મળે તો એનો અર્થ શું કરવો? આપણે કોઈ જગ્યાએ આપણે આ યાદ રાખ્યું કે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક અને માત્ર એક જ હોય છે. હવે જ્યારે આપણે કોઈ ભાષણમાં, કોઈ લખાણમાં, કોઈ વ્યાખ્યાનમાં કે કોઈ અભ્યાસમાં એક કરતાં વધારે ફલિત વિધાનની સંખ્યા જોઈએ તો આનો મતલબ શું કરવો? તો મિત્રો આનો મતલબ એક જ હોય કે એ દલીલમાં તો કે પરસ્પરથી સ્વતંત્ર એવી એકથી વધારે દલીલ હોય. પરસ્પરથી સ્વતંત્ર એકબીજા સાથે જોડાયેલી હોય નહીં. આપણને લાગે કે આ દલીલ એકબીજા સાથે જોડાયેલી છે, પરંતુ પરસ્પરથી કાં સ્વતંત્ર હોય અને કાં પરસ્પરથી સંકળાયેલી હોય એવી અનેક દલીલોની હારમાળા હોય. એટલે જો આપણે કોઈ પણ લખાણ કે ભાષણ કે અભ્યાસમાં જો ફલિત વિધાનની સંખ્યા એક કરતાં વધારે જોઈએ તો તેનો મતલબ શું થાય છે મિત્રો? તો કે તેનો મતલબ એક જ થાય છે. આમ 2 થાય, 1 અને 2 કઈ રીતે જુઓ તો કે એક એવું થાય કે તેમાં પરસ્પરથી સ્વતંત્ર દલીલ હોય કે એકબીજા સાથે જોડાયેલી ન હોય એવી પરસ્પરથી સ્વતંત્ર દલીલ હોય, અને કાં તો પરસ્પર સંકળાયેલી એવી અનેક દલીલની હારમાળા હોય, અને કાં તો કે પરસ્પર સંકળાયેલી દલીલોની હારમાળા હોય. જો એક કરતાં વધારે દલીલ આપણને જોવા મળે તો તેનો મતલબ શું કાઢવો? તો કે કાં તો તે દરેક દલીલ સ્વતંત્ર હશે, આપણને જોયામાં એક સમાન લાગે પણ એક સમાન હશે નહીં, અલગ અલગ હશે, અને કાં તો એક સાથે સંકળાયેલી અનેક દલીલની હારમાળા હશે. આ 2 જ મિત્રો તેના મતલબ નીકળે છે. અહીંયા આપણને જો સરસ મજાનું ઉદાહરણ આપેલું છે, લાંબુ છે કે જો નરેશ નાપાસ થાય છે તો એનો અર્થ એમ સાબિત થાય છે કે નરેશ હોશિયાર નથી. હા, નામ છે. પણ જો સુરેશ નાપાસ થાય છે તો એનો અર્થ એવો થાય કે સુરેશ લાગવગ વાપરવામાં માનતો નથી. જો નાપાસ થવાની જ બાબત છે કે નરેશ નાપાસ થાય છે તો એવું થાય કે નરેશ હોશિયાર નથી, એટલે કે ભણવામાં નબળો છે.
પરંતુ સુરેશ નાપાસ થાય તો એનો મતલબ એ છે કે સુરેશ લાગવગ કરીને પાસ થવામાં માનતો નથી, અને પરેશ નાપાસ થાય તો એના આધારે એવો મતલબ થાય કે પરેશ ટ્યુશન રાખતો નથી, અને જો મહેશ નાપાસ થાય તો એમ સિદ્ધ થાય છે કે પરીક્ષકોએ પેપરો બરાબર તપાસ્યા નથી. જો અહીંયા તમે જુઓ ટેક્સ્ટ બુકમાં આપણને 4 વિદ્યાર્થીની વાત આપેલી છે. આપણે એમ કહીએ ને કે એમાં તો કે ઘણા બધા આપણને આધાર વિધાન પણ બતાય છે અને ઘણા બધા ફલિત વિધાન પણ બતાય છે. એમાં 4 બાબત છે. કોની કોની? તો કે નરેશ, સુરેશ, પરેશ અને મહેશ. આ 4 બાબત આપણને બતાય છે. હવે તમે જો કે આ 4 બાબતને એક સાથે વિચારીએ તો આપણને દલીલમાં શું આપેલું છે? તો કે નરેશ ભણવામાં હોશિયાર નથી, સુરેશ તો કે લાગવગ કરવામાં માનતો નથી, પરેશ તો કે ટ્યુશન રાખતો નથી, અને મહેશ નાપાસ થાય છે. તો એનો મતલબ એ છે કે પરીક્ષકોએ પેપર બરાબર તપાસ્યા નથી, એટલે કે ચકાસ્યા નથી. હવે અહીંયા તમને એમ થાય કે ઓહો ઘણા બધા ફલિત વિધાન આપેલા છે. ચોક્કસ મિત્રો, પણ એ જો દરેક દલીલ એકબીજાથી સ્વતંત્ર આપણને ચોખ્ખી બતાય છે. 4 દલીલ સ્વતંત્ર છે. નરેશની દલીલ અલગ છે, સુરેશની અલગ છે, પરેશની અલગ છે અને મહેશની અલગ છે. વાત 100% નાપાસ થવાની છે, પરંતુ દરેકને અલગ અલગ કારણથી નાપાસ થાય છે. આપણને એમ લાગે કે એમાં ઘણા બધા આધાર વિધાન છે, એ તો સમજીએ, પણ એમાં તો 4 ફલિત વિધાન જે ઘાટા અક્ષરે આપણને છાપવામાં આવેલા છે એ તો ફલિત વિધાન છે. તો આનો મતલબ શું કરવો? તો મિત્રો એનો મતલબ એ છે કે દલીલમાં એક જ ફલિત વિધાન છે, પરંતુ તેમાં 4 દલીલનો એક સાથે સમાવેશ થાય છે. કે નરેશ હોશિયાર, નરેશ નાપાસ થાય છે કારણ કે તે ભણવામાં હોશિયાર નથી, આ એક દલીલ થઈ. સુરેશ નાપાસ થાય છે એનો અર્થ એ કે સુરેશ લાગવગમાં માનતો નથી, આ બીજી દલીલ થઈ. પરેશ નાપાસ થાય છે કારણ કે પરેશ ટ્યુશન રાખતો નથી, આ ત્રીજી દલીલ થઈ. અને મહેશ નાપાસ થાય છે એનો અર્થ એ કે પરીક્ષકોએ પેપર બરાબર તપાસ્યા નથી, અથવા પરીક્ષકો પેપરો બરાબર તપાસતા નથી. આ 4 દલીલ અલગ અલગ છે. સર એક સમાન લાગે છે પરંતુ એક સરખી છે નહીં, એટલે કે એક દલીલમાં એક જ ફલિત વિધાન હોય છે, એટલે આ દલીલમાં 4 ફલિત વિધાન આપણને બતાય છે. એનો અર્થ એ છે કે તેમાં 4 દલીલ છુપાયેલી છે. બીજું ઉદાહરણ મિત્રો અહીંયા કે પરસ્પર સંકળાયેલી દલીલની હારમાળા જુઓ તમે. આમાં મિત્રો એવું છે, જો આ બાબત સમજાય છે કે દલીલમાં એક કરતાં વધારે જો ફલિત વિધાનની સંખ્યા બતાય તો એનો અર્થ એ છે કે દલીલમાં એક કરતાં વધારે સ્વતંત્ર દલીલ છુપાયેલી છે. અને હારમાળા એટલે જો અહીંયા મિત્રો અટપટું છે, પરંતુ સમજણને આધારે જોઈ લઈએ. આ બાબત સમજાઈ ગઈ તો બી આપણા માટે કાફી છે કે જો હું અભ્યાસ સાથે નોકરી કરીશ તો અભ્યાસ પાછળ પૂરતો સમય આપી શકીશ નહીં, અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપ્યા સિવાય મારા વ્યક્તિત્વનો વિકાસ થઈ શકશે નહીં, અને પરીક્ષામાં મને જ્વલંત ફતેહ મળી શકે નહીં. અહીંયા તમે જુઓ કે આપણને બીજી એક દલીલ આપેલી છે અને એમાં દલીલની હારમાળા બતાય છે કે એકબીજા સાથે સંકળાયેલી છે, પરંતુ છતાં પણ દરેક અલગ અલગ છે. કે ઉદાહરણ આપણને આપ્યું છે કે જો હું અભ્યાસ સાથે નોકરી કરીશ તો અભ્યાસ પાછળ પૂરતો સમય આપી શકીશ નહીં, અને અભ્યાસ પાછળ પૂરતો સમય ન આપી શકવાને કારણે મારા વ્યક્તિત્વનો વિકાસ થશે નહીં, અને મને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે નહીં, અને આમ નોકરી કરવાથી મારો વિકાસ રૂંધાશે અને મારું પરિણામ બગડશે. પરંતુ વ્યક્તિત્વના વિકાસ સાધવા માટે તેમજ યુનિવર્સિટીની પરીક્ષામાં સરસ રીતે ઉત્તીર્ણ એટલે કે પાસ થવા માટે મેં અભ્યાસ શરૂ કર્યો છે. આનો અર્થ એ કે અભ્યાસ સાથેની
નોકરી મારા મૂળ પ્રયોજનની ઘાતક છે અને એથી એ સ્પષ્ટ થાય છે કે અભ્યાસની સાથે સાથે નોકરી કરવાનું મારા માટે હિતાવહ નથી. જો આમાં શું છે તો કે પરસ્પર સંકળાયેલી ઘણી બધી દલીલો છે કે હું સાથે સાથે નોકરી કરીશ તો શું થશે, તો કે તો અભ્યાસ પાછળ હું પૂરતું ધ્યાન આપી શકીશ નહીં અને પૂરતું ધ્યાન ન આપી શકવાને કારણે મારા વ્યક્તિત્વનો વિકાસ અટકી જશે, રૂંધાઈ જશે અને મને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે નહીં. પરંતુ સાથે સાથે મિત્રો એવું પણ કહી શકાય કે આના માટે મેં જે કોલેજ અને યુનિવર્સિટીમાં સરસ રીતે ઉત્તીર્ણ થવું હોય તો મારે અભ્યાસ કરવો જોઈએ અને તેની સાથે નોકરી કરવાની બાબત ઘાતક પુરવાર થશે અને આનો મતલબ એ છે કે અભ્યાસ સાથે નોકરી કરવાનું મારા માટે હિતાવહ નથી. આમાં ત્રણેય દલીલોની હારમાળા છે પણ છતાં દરેક દલીલ એકબીજાથી અલગ છે. એટલે મિત્રો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે, કહેવાનો મતલબ શું છે મારો, કે અભ્યાસની વાત કરી, સાથે સાથે નોકરી કરવાની વાત કરી, પરંતુ દરેક બાબતને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે દરેક દલીલ કાં તો સ્વતંત્ર હોય છે અથવા પરસ્પર સંકળાયેલી હોય છે પરંતુ અલગ અલગ જ હોય છે. એક દલીલમાં ફલિત વિધાનની સંખ્યા માત્ર ને માત્ર એક જ હોય છે, એક કરતાં ક્યારેય વધારે ફલિત વિધાનની સંખ્યા હોતી નથી. તો મિત્રો અહીંયા સુધી આપણે વાત રાખીએ. અતિ મહત્વની બાબતની આજે આપણે વાત કરી કે જે દલીલ છે તેમાં ફલિત વિધાનની સંખ્યા, આધાર વિધાનની સંખ્યા અને દલીલમાં વિધાનોની સંખ્યા વિશે આપણે વાત કરી. આ બાબત મિત્રો ગૌણ છે પરંતુ આગળ આપણે જે 4 ટોપિક લખ્યા તે અતિ મહત્વના છે કે કોઈ પણ દલીલમાં ફલિત વિધાનની સંખ્યા એક જ હોય છે, આધાર વિધાનની સંખ્યા ઓછામાં ઓછી એક હોય છે, વધારે હોઈ શકે એટલે કે આધાર વિધાનની સંખ્યા એક કે તેથી વધારે હોય છે. દલીલમાં વિધાનોની સંખ્યા કેટલી હોય છે, તો કે દલીલમાં વિધાનોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે, એક આધાર વિધાન અને એક ફલિત વિધાન. અને ત્યાર પછી જો દલીલમાં અથવા આધાર વિધાનની સંખ્યા વધે તો દલીલમાં પણ વિધાનોની સંખ્યા વધે છે પરંતુ ફલિત વિધાનની સંખ્યા વધતી નથી. અને જો કોઈ પણ દલીલમાં આપણે એક કરતાં વધારે ફલિત વિધાન જોઈએ તો એનો અર્થ શું થાય છે મિત્રો, તો કે કાં તો દરેક દલીલ પરસ્પરથી સ્વતંત્ર છે અથવા પરસ્પર સંકળાયેલી એવી દલીલની હારમાળ છે. મિત્રો અહીંયા સુધીની વાત આપણે આજના લેક્ચરમાં કરી. આની આગળના લેક્ચરમાં હવે આપણે આધાર વિધાન અને ફલિત વિધાનની વ્યાખ્યા જોઈ, તેનું સ્વરૂપ જોવાનો પ્રયત્ન કર્યો અને હવે સૌથી છેલ્લે આપણે એ શબ્દ જોવાના છે કે જેના આધારે આપણને તરત ખ્યાલ આવી જશે કે આ આધાર વિધાન છે કે ફલિત વિધાન છે. એના ચોક્કસ શબ્દો વિશે આપણે આની પછીના લેક્ચરમાં વિગતે વાત કરીશું. ત્યાં સુધી મિત્રો ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ઓનલાઈન મીડિયાથી, ઓનલાઈન માધ્યમથી ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરીને આપ સર્વ મિત્રોએ જે મંજિલ નક્કી કરી છે તેના તરફ ધીમે ધીમે આગળ વધો એવી આશા સાથે આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ.